નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે ટાટ સેકન્ડરી મેથ્સ સાયન્સના જે આપણા અગાઉના જે લેક્ચરો ચાલે છે તેમની જેમ જ આજે આપણા આ લેક્ચરની અંદર ટોપ 10 એક્ઝામ્પલો જોવાના છીએ કે જેથી કરીને તમે હવે કન્ટેન્ટની અંદર 90+ તરફ આગળ વધી શકશો. બરાબર, જેટલું કન્ટેન્ટ સ્ટ્રોંગ હશે એટલો બેનિફિટ થશે. કન્ટેન્ટ સ્ટ્રોંગ હશે એ જ શિક્ષક મિત્રો છે એ 90+ પહોંચી શકશે. બાકી કોઈની તાકાત નથી કે 90+ તમને પહોંચાડી શકે. કન્ટેન્ટમાં મતલબ વાત છે ખાસ કરીને. બરાબર, કન્ટેન્ટ મેથ્સ સાયન્સનું જેમનું સ્ટ્રોંગ હશે એને પેપર 2ની અંદર 90+ પહોંચાડવામાં ફાયદો થશે અને 90+ જેમના થઈ જશે એમને કટ ઓફમાં પણ આવવાનો ચાન્સ છે. બરાબર, કારણ કે ગુજરાતીની અંદર તમે 70-75 જેવા માર્ક લેવો એટલે 100% તમારું સિલેક્શન છે એ ફાઇનલ છે. તો એ રીતના જ પ્રિપેરેશન કરજો, એ જ પ્લાનિંગથી કામ કરજો. કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવા માટે તમને સરળતા પડશે કમ્પેર ટુ ગુજરાતી, કારણ કે મેથ્સ સાયન્સના શિક્ષકો હોય એમને મેથ્સ સાયન્સ સબ્જેક્ટ કવર કરવામાં વધારે ઇન્ટરેસ્ટ લાગતો હોય, ગુજરાતી થોડુંક માથાકૂટવાળું લાગતું હોય. તો પહેલાં કન્ટેન્ટ વ્યવસ્થિત સ્ટ્રોંગ કરી લેવાના છે. ક્લિયર? અને પછી ગુજરાતીને પણ સાથ આપવાનો છે, કારણ કે એના વગર તો આપણું ભેગું ના જ થાય ને ભાઈ. તો એ રીતના તમે ચાલશો તો 100% ચાન્સ છે તમારી પાસે કે તમે 100% સિલેક્શનમાં આવી શકો. બરોબર ને ભાઈ? તો ખાસ એવી રીતના પ્રિપેરેશન કરજો, હો ને? તો મિત્રો, આ 17મો લેક્ચર છે ટાટ સેકન્ડરી મેથ્સ મેન્સ આધારિત. તો તેમની અંદર આપણે 10 દાખલા જોવાના છીએ. અગાઉના લેક્ચરોમાં પણ આપણે આવી રીતના 10 દાખલાઓ કમ્પ્લીટ કરેલા છે. આજના આ લેક્ચરની અંદર 9મા અને 10મા ધોરણના જે મિક્સમાં કન્સેપ્ટ હોય તેમને આધારિત આપણે 10 દાખલાઓ જોવાના છીએ. તો ખાસ મિત્રો, આ લેક્ચરને પૂરેપૂરો જોજો અને સાથે સાથે દાખલાઓ પણ મોઢે છે એ ગણવાના છે. ખાલી સાંભળી અને શીખી નથી લેવાના. એને આવડવા માટેનું જે કન્ફર્મેશન છે ને એ ત્યારે જ આવશે કે જ્યારે બોલપેન તમે એકવાર હલાવશો. ત્યારે બોલપેન એકવાર ચાલશે તો જ તમને કન્ફર્મેશન આવશે મિત્રો કે આજના દાખલાઓ આપણે 10 જે આપ્યા છે સાહેબે એ આપણાથી થઈ ગયા. બરોબર ને ભાઈ? અને તમે આ ટાઈપના દાખલાઓ જે છે હું જે તમને લેક્ચરની અંદર પ્રોવાઈડ કરું છું એ તમે ડેઇલી તમે મતલબ કેલ્ક્યુલેશન બેઝ કામ કરશો, ગણતરી કરશો એટલે 100% મેથ્સની અંદર કોન્ફિડન્સ આવશે. એમાં કોઈ છૂટકો જ નથી. બરાબર, 100% કોન્ફિડન્સ આવશે, કારણ કે લગભગ સિલેબસ કવર થઈ જતો હોય. જે કનેક્શનવાળા ચેપ્ટરો છે એમને પણ આપણે અહીંયા રજૂ કરીએ છીએ જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે. રેડી? તો ખાસ એક આપણો આગ્રહ એ છે કે દરેક શિક્ષક મિત્રો છે ને ખાસ વ્યવસ્થિત લખતું જવાનું. બરાબર, દાખલા ગણતા જવાના, ખાલી સાંભળવાના નહીં. બરાબર, એ એક મારો ખાસ આગ્રહ છે. એ એક થોડુંક પાલન કરજો એટલે કંઈ વાંધો આવે નહીં. બાકી તો બધું તમે જાણતા જ હોય. બરાબર છે ને? કોઈ ચિંતા જેવું તો છે નહીં. ચાલો, તો મિત્રો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. પણ ખાસ જે મિત્રો ચેનલ પર પહેલી વાર છે એ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને તમે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે જે તમારો રિસ્પોન્સ છે ને તેને ધ્યાનમાં રાખી બગડાટી બોલાવવાની છે. ટાટ હાયર સેકન્ડરીમાં એટલી બગડાટી બોલાવી દીધી છે, દરેક મિત્રો છે ને પેપરને ટકાટક લખી શકે એવી આપણે બગડાટી બોલાવી છે. હવે વારો છે ટાટ સેકન્ડરી વાળાનો. બરાબર છે? તો ટાટ સેકન્ડરીમાં પણ એક પણ શિક્ષક મિત્રોને અસંતોષ થાય એવું કોઈ કામ કરવાનું થતું નથી. દરેક મિત્રો સેટિસ્ફેક્શનથી કામ કરી શકે અને કોન્ફિડન્સ એકદમ આમ બરકરાર રાખી શકે એવા પ્રકારનું આપણે અહીંયા કામ કરવાનું છે. તો જે પણ તમને આગળની પ્રક્રિયા માટે તમે સેટિસ્ફેક્શન લેવા માગતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને તમારા મિત્રોને પણ શેર કરજો અને સાથે સાથે વિડીયોને પણ લાઇક કરી દેજો. ચાલો આગળ વધીએ મિત્રો. હવે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. ખાસ ટાટ સેકન્ડરી મેથ્સ ધોરણ 9 અને 10 મિક્સ આઈએમપી દાખલાઓ આપણે આજના લેક્ચરની અંદર જોવાના છીએ. દરેક લેક્ચરની સોલ્યુશન પીડીએફ છે એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરીએ છીએ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે. મેથ વિથ કેટી સર, મેથ વિથ કેટી સર નામની ટેલિગ્રામ ચેનલ છે જેની અંદર આપણે દરેક લેક્ચરની સોલ્યુશન પીડીએફ આપણે એમાં શેર કરતા હોઈએ છીએ. તો ખાસ એનો પણ લાભ લેજો. ચાલો, પહેલો દાખલો છે મિત્રો ધોરણ 9નો પ્રકરણ 2 પરથી યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. હવે જ્યાં સુધી 9મા ધોરણની નિત્યસમની ફોર્મ્યુલા ન આવડતી હોય ત્યાં સુધી આ મેથ્સની અંદર કોઈ દી સ્ટ્રોંગ બની શકાય નહીં. તો દરેક નિત્યસમ ફોર્મ્યુલા તમને આવડતી હોવી જોઈએ. અહીંયા પૂછ્યું છે 104ની 3 ઘાત, સીધો ગુણાકાર કરવાનો નથી, મતલબ 104 ગુણ્યા 104 ગુણ્યા 104 એવી રીતના ચાલશે નહીં. અહીંયા 104 છે એની 3 ઘાત. તો સાહેબ આનું 3 ઘાત સીધો ગુણાકાર કર્યા વગર કેવી રીતના કરું? તો આ સંખ્યાને એવી રીતના આપણે ડિવાઈડ કરશું જેથી કરીને ક્યુબ કરવું આપણા માટે ઈઝી થઈ જાય. બરોબર છે? તો અહીંયા બે સંખ્યામાં ડિવાઈડ કરશું. પહેલી સંખ્યા 100 રાખશું અને બીજી સંખ્યા 4 રાખશું. આખાની 3 ઘાત થઈ જશે. બરોબર. હવે આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે a પ્લસ b આખાની 3 ઘાત હોય તો આપણે શું કરી શકીએ મિત્રો? a ક્યુબ પ્લસ
બી ક્યુબ પ્લસ 3ab કૌંસમાં a પ્લસ બી. આવું કરી શકીએ. ઘણા મિત્રો આવી રીતના પણ વિસ્તરણ કરતા હોય, a ક્યુબ પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર પ્લસ બી ક્યુબ. ક્લિયર છે ભાઈ? તો આ રીતના પણ આપણે વિસ્તરણ કરી શકીએ છીએ. જે રીતના અનુકૂળ આવે એ રીતના તમે આગળ વધી શકો છો. આપણે પહેલી ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખી તો 100 પ્લસ 4 પ્લસ 3 કૌંસમાં 100 કૌંસમાં 4 અને કૌંસમાં 100 પ્લસ 4. રેડી છે? ચાલો હવે આનું કેલ્ક્યુલેશન કરી નાખી. 100 એટલે એક જોટો, બીજો જોટો અને ત્રીજો જોટો. 4 એટલે 64, 4 તેરી 12 એટલે કે આ 1200 છે અને અહીંયા 104 છે. રેડી? આનું કેલ્ક્યુલેશન કરી નાખી તો આ 6 મીંડા અહીંયા આપ્યા છે. આમાં ખાસ યાદ રાખજો મિત્રો, મીંડાનું બહુ કિંમત છે અને આ 64 છે. આ બે મીંડા પાછળ મૂકી દઈ પહેલાં. 12 ચોક 48 નો 800 વધી પડી 4, અહીંયા 4, 12 એકા 12 આટલું થશે. બરોબર છે? તો અહીં તમે જો છેલ્લા ડિજિટથી સ્ટાર્ટ કરશો સરવાળો તો અહીંયા 4 છે તો 4 છેલ્લો ડિજિટ આવશે, પછી 6 આવશે, પછી 8 આવશે, અહીં 3 મીંડા આવી ગયા, પછી 4 આવશે, 4 મીંડા આવી ગયા, પછી 2 આવશે, પછી 1 આવશે અને છેલ્લે આવડો આંકડો 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7 બધા આવી ગયા. હાલો ભાઈ, રેડી છે? આ રીતના આપણે ફાઇનલ જવાબ આવી ગયો ભાઈ. રેડી છે? તો ખાસ મિત્રો 104 ની 3 ઘાત હોય કે કોઈ પણ બીજી રીતે આપેલું હોય, 98 ની 3 ઘાત હોય, 97 ની 3 ઘાત હોય, તો આવા બધા પ્રકારના જે સાદુરૂપ છે એ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે ખાસ કેલ્ક્યુલેશન કરવાનું હોય તો એમાં આપણે આ રીતના કામ કરવાનું થશે. તો એના માટે નિત્યસમની ફોર્મ્યુલાઓ છે એ એકદમ પાવરફુલ હોવી જોઈએ. બરોબર છે? તો એક તમે આ પ્રોપરલી એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં શું કહે છે? પ્રકરણ 3. બરોબર છે? પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ 10મા ધોરણની અંદર 100% આ ચેપ્ટરનો એક્ઝામ્પલ છે. મેન્સ એક્ઝામમાં તમને જોવા મળશે. બરોબર છે? ચાલો અહીંયા શું કહે છે? બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો આપેલો છે 12. હવે બે અંકોની સંખ્યા કેવી રીતના બને? તો કે એક દશકનો અંક હોય, એક એકમનો અંક હોય. પણ સાહેબ સંખ્યા તો આખી 2 ડિજિટમાં જ લખી હોય, એમાં કંઈ એવું ન હોય કે દશકનો અંક ને એકમનો અંક. એ બે અંકો જ છે, પણ બને છે કેવી રીતના? તો દશકના અંકને 10 વડે ગુણી એકમનો અંક ઉમેરવામાં આવે છે એટલે 2 અંકવાળી સંખ્યા બની જાય છે. 3 અંકવાળી સંખ્યા કેવી રીતના બને? તો 1000ના અંકને 1000 વડે ગુણી, બરોબર, એ તો 4 અંકવાળી થઈ ગઈ. 100ના અંકને 100 વડે ગુણી, દશકના અંકને 10 વડે ગુણી અને એકમના અંકને, આ ત્રણેયને સરવાળો કરી નાખશો એટલે તમને 3 ડિજિટવાળી સંખ્યા બની જાય. તો આ રીતના કોઈ પણ અંક બનતા હોય છે અથવા અંકોનો ઉપયોગ કરીને સંખ્યાઓ બનતી હોય છે. રેડી છે? તો અહીંયા 2 અંકોની સંખ્યા છે અને અંકોનો સરવાળો 12 છે મિત્રો. જો અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 48 જેટલી વધુ હોય તો તે સંખ્યા કેટલી? તો આવા પ્રકારના દાખલાઓ ઉપર ખાસ મિત્રો ધારણા કરવાની હોય તો ધારણા પ્રોપર થઈ જશે તો તમારું કામ થઈ જશે. ધારો કે 2 અંકની સંખ્યાનો એકમનો અંક ધારો કે y લઈ લે અને દશકનો અંક ધારો કે x લઈ લે. બરોબર છે? આવી રીતના લઈ લીધી એટલે મૂળ સંખ્યા બની જશે. મૂળ સંખ્યા બરાબર આ એકમનો અંક પ્લસ દશકના અંકને 10 વડે ગુણો એટલે 10x થઈ ગયું. રેડી છે ભાઈ? હવે અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા, તો હવે અંકોની અદલાબદલી કરી નાખી. જો ભાઈ, અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા. હવે આ નવી સંખ્યા થશે. નવી સંખ્યા કઈ થશે? તો x ની જગ્યાએ y આવી જશે, y ની જગ્યાએ x આવી જશે. રેડી છે? તો 10y પ્લસ x. તો આ નવી સંખ્યા થઈ ગઈ. બરોબર? હવે આપણને જે શરત આપી છે એ શરતને ધ્યાનમાં રાખીને સમીકરણ બનાવવાની છે. એક શરત અહીંયા છે કે અંકોનો સરવાળો 12 છે. તો અંકોનો સરવાળો 12 છે તો એનો મતલબ એવો કે x પ્લસ y બરાબર 12 થશે. તો તમારે વ્યવસ્થિત સ્ટેટમેન્ટ લખવાનું કે અહીં અંકોનો સરવાળો 12 છે તેથી x પ્લસ y બરાબર 12. આ સમીકરણ 1 થઈ ગયું. બીજું સમીકરણ શું કીધું છે? અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા, જે આ સંખ્યા મળી છે એ મૂળ સંખ્યા કરતા 18 જેટલી વધારે છે. મતલબ આમાં તમે 18 નાખશો એટલે એ આના જેટલી થઈ જશે. મૂળ સંખ્યામાં તમે 18 ઉમેરશો એટલે આના જેટલી થઈ જશે. બરોબર છે? તો એ પ્રમાણે લખી જાઓ. મૂળ સંખ્યા 10x વાળી છે તો 10x
પ્લસ વાય, આમાં તમે 18 નાખશો તો આ બાજુથી શું છે તો કે 10y પ્લસ એક્સ, આ બે સરખા થઈ જશે. મૂળ સંખ્યામાં 18 નાખ્યા એટલે એ નવી સંખ્યા જેટલી થઈ ગઈ. બરાબર. હવે સાદુરૂપ આપવાનું, જો આ બધું ઓલી બાજુ લઈ જશે, આ બાજુ 0 થઈ જશે, એક્સ ઓલી બાજુ જશે એટલે 9x થઈ જશે, કારણ કે 10 માંથી 1 બાદ કર્યો. વાય પ્લસમાં છે, આ બાજુ આવશે તો માઇનસ થશે એટલે કે 9y અને પ્લસ 18, બધા 9 વડે ભાગી શકાય છે તો અહીંયા કેટલા થશે મિત્રો? x આવશે માઇનસ વાય અને પ્લસ 2 આવું થશે. આ બીજું સમીકરણ આપણું રેડી થઈ ગયું. પહેલું સમીકરણ શું હતું? બે અંકોનો સરવાળો 12 હતો. બરાબર. હવે એ બે સમીકરણને આપણે ઉકેલવાનું છે, બીજા સમીકરણને અને પહેલા સમીકરણને. આ x પ્લસ વાય બરાબર 12 અને બીજું સમીકરણ અહીં લખી x માઇનસ વાય, આ પ્લસ સામે જ આવવા દો એટલે માઇનસ 2. રેડી છે? આને લોપની રીતે ઉકેલવું હોય તો ડાયરેક્ટ સરવાળો કરવાનો છે. આ y કટ થઈ ગયા, x પ્લસ x એટલે 2x થશે, 12 માંથી 2 જશે એટલે 10 થશે. તો x બરાબર કેટલા આવી ગયા મિત્રો? 5 આવી ગયા. x બરાબર 5 આવી ગયા. x બરાબર 5 છે એમને x પ્લસ y બરાબર 12 માં મૂકી દેશું. x પ્લસ y બરાબર 12 માં x બરાબર 5 મૂકતા તો x બરાબર 5 આમાં મૂકી દઈ તો 5 પ્લસ y બરાબર 12, તો y બરાબર કેટલા આવી જશે મિત્રો? 7 આવી જશે. રેડી છે? તો આ બે અંકો મળી ગયા. એકમ નોંધ 7 છે, દશક નોંધ 5 છે. તો મૂળ સંખ્યા કેટલી થશે? તો અહીં જુઓ ભાઈ, મૂળ સંખ્યા આપણી હતી કેટલી? તો કે 10x પ્લસ y હતી. આ 10 કૌંસમાં x એટલે કેટલા છે મિત્રો? 5 છે અને આ 7, 50 ને 7 57, આ 57. આવા દાખલાની અંદર તમને જવાબનું કન્ફર્મેશન પણ મળી જાય. બરાબર. આ 57 છે, બે અંકોનો સરવાળો 12 છે, અદલા બદલી કરો મતલબ 75 થશે. બરાબર ને? આનું ઉલટ સુલટ કરી નાખશો તો 75 થશે. તો 75 અને 57 વચ્ચે કેટલાનો ગેપ છે? 18નો છે. બરાબર ને? તો મૂળ સંખ્યામાં તમે 18 નાખો તો 75 થાય ને. બરાબર છે? તો આપણો જવાબ સાચો છે ભાઈ. રેડી? તો મિત્રો ખાસ આવા પ્રકારના દાખલાઓની છે ને કેલ્ક્યુલેશન તમારે વ્યવસ્થિત કરી નાખવાનું, એટલે ક્યાંય કાંઈ વાંધો આવશે નહીં. ગણતરી કરવી પડે, ગણતરી કર્યા વગર કોઈ સેટિંગ આવે નહીં. બરાબર છે? તો એ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કેલ્ક્યુલેશન પ્રોપર હશે એટલે ક્યાંય વાંધો આવશે નહીં. રેડી? ચાલો, તો મિત્રો આ ત્રીજા ચેપ્ટરનો દાખલો કમ્પ્લીટ થયો. નેક્સ્ટ આગળ વધીએ. આગળ આ તમે મિત્રો જોશો તો આપણા કોર્સની થોડીક માહિતી છે. ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ, જેમને ખરેખર પાર્ટ 2માં મેથ્સની પ્રિપેરેશન કરવી છે, પાર્ટ 2 એટલે કે પેપર 2 તમારું જે હોય એમની અંદર મેથ્સની પ્રિપેરેશન કરવા માગો છો તો આ એમના માટેનો ખાસ કોર્સ છે. ખરેખર તમને એવું લાગે છે કે મેથ્સમાં મારા દાંડિયા ડૂલ થવાના છે અથવા મેથ્સમાં મને તકલીફ પડે છે તો આ કોર્સનો પૂરેપૂરો લાભ લઈ શકો છો ભાઈ. આ કોર્સની અંદર આપણે શું પ્રોવાઈડ કર્યું છે તો રેકોર્ડેડ કોર્સ છે. ધોરણ 9 અને 10ના ગણિતના ટોટલી કન્સેપ્ટની સમજૂતી આપેલી છે ભાઈ. પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ ગણાવેલા છે. વિડીયો લેક્ચરની નોટ્સ છે, સૂત્ર માટે અલગથી નોટ્સ છે, MCQ પ્રેક્ટિસ શીટ છે અને ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ આપણે 799 રૂપિયામાં પ્રોવાઈડ કરીએ છીએ 3 મહિના માટે. બરાબર ને? 6 મહિના માટે આપણે વાત કરીએ તો 1200 એટલે કે 1199 રૂપિયામાં તમને લાભ મળવા પાત્ર થશે. આની અંદર આપણે મોક ટેસ્ટ પણ મૂકેલા છે, MCQ બેઝ મોક ટેસ્ટ પણ મૂકેલા છે. આ સિવાય મેઇન્સ આધારિત તમને મોડેલ પેપર પણ મળવા પાત્ર થશે. આ બધી વસ્તુ કોર્સની અંદર ફ્રીમાં મળવાનું છે. મોડેલ પેપર ફ્રીમાં મળવાના છે. બરાબર છે? આમાં મેથ્સ હોય, સાયન્સ હોય કે વિષય પદ્ધતિ હોય. બરાબર છે? બરાબર છે? આ જે છે બધું બ્લુ પ્રિન્ટ આધારિત તમને મળી જશે. ટોટલી 100 માર્કના 10 પેપર તમને જોવા મળશે. 100 માર્કના 10 પેપર મોડેલ પેપર, કારણ કે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. અગાઉ જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમે મેન્સની પરીક્ષામાં પેપર કેવું આવશે એવું તમે આઈડેન્ટિફાઈ નહીં કરી શકો. એટલે મોડેલ પેપર પણ સોલ્વ કરવા જરૂરી છે, પણ એના પહેલાં કન્સેપ્ટ આપણા સ્ટ્રોંગ હોવા જોઈએ. સાયન્સ છે, મેથ્સ છે, આ બધી વસ્તુ તમે પ્રોપરલી ક્લિયર કટ રાખેલી હશે તો મોડેલ પેપર તમે પ્રોપરલી દઈ શકશો. અને મોડેલ પેપર પ્રોપરલી દઈ દીધા પછી તમારે ડાયરેક્ટ ફાઇનલ યુદ્ધ લડવા જવાનું થશે. બાકી જ્યાં સુધી મોડેલ પેપર તમે સોલ્વ ના કરો ને ભાઈ ત્યાં સુધી તમને પરીક્ષામાં છે ને પ્રેક્ટિસ કરતા હશો એવું લાગશે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આ કોર્સનો પણ પૂરેપૂરો લાભ લેજો. ઘણા બધા કન્ટેન્ટ તમારા સ્ટ્રોંગ થઈ જશે. આ ગેરંટી છે મિત્રો કે મેથ્સની અંદર તમે તાકાત લગાવી દેશો. આ કોર્સના લાભ લીધા પછી મેથ્સની અંદર તમારી પાસે જે અત્યારે નોલેજ છે એના કરતાં 100% ઇમ્પ્રુવમેન્ટ થાય ને થાય જ.
બરાબર છે, એ ગેરંટી મારી છે ભાઈ, બરાબર. તો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને તેમાં જઈ ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ છે એમનો લાભ લઈ શકો છો. વધારે માહિતી માટે 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ દાખલા નંબર 4 તરફ જોઈએ, 3 તરફ. તો અહીંયા શું લખ્યું છે? પ્રકરણ નંબર 4, રોહનની માતા. હવે જો ઉંમર આધારિત દાખલાઓ છે ને એ તો એવરગ્રીન પૂછાય જ છે એટલે ધ્યાનમાં રાખવાનું. રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે. તો પહેલી વસ્તુ તો અહીંયા ડિપેન્ડ છે કોના ઉપર? માતા છે એ રોહનની ઉંમર ઉપર ડિપેન્ડન્ટ છે, કારણ કે અહીંયા કન્ડિશન એ રીતના આપેલી છે. માતા છે એ 27 વર્ષ મોટા છે, પણ કેટલી ઉંમર કરતા? તો કે x ઉંમર કરતા. તો એ રોહનની માતા, પહેલા તો રોહનની આપણે ધારણા કરશું. ધારો કે રોહનની ઉંમર, હાલની ઉંમર બરાબર x વર્ષ લઈ લે, તો માતાની ઉંમર કેટલી થઈ જશે? માતાની હાલની ઉંમર x પ્લસ કેટલા થઈ જશે મિત્રો? 26 વર્ષ થઈ જશે. રેડી છે? હવે આજથી 3 વર્ષ પછી, એટલે કે માતાની ઉંમરમાં 3 વર્ષનો વધારો થાય અને રોહનની ઉંમરમાં પણ 3 વર્ષનો વધારો થાય. તો તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 છે. ગુણાકાર 360 છે. બરાબર છે? તો 3 વર્ષ પછીની ઉંમર જોઈએ આપણે. 3 વર્ષ પછીની ઉંમર હવે રોહનની કેટલી હશે? x પ્લસ 3 થશે અને માતાની કેટલી હશે? તો કે x પ્લસ 26માં 3 ઉમેરશો એટલે x પ્લસ 29 થશે. બરોબર છે? આ જે ઉંમર છે ને, આ ઉંમર એમનો ગુણાકાર તમને 360 આપેલો છે. રેડી છે? તો આ ઉંમરનો ગુણાકાર 360 છે. તો જોઈએ x પ્લસ 3 કાઉન્સમાં x પ્લસ 29 બરાબર 360. આવું છે. રેડી? સાદું રૂપ આપો એટલે દ્વિઘાત સમીકરણ થશે. x ગુણ્યા x એટલે x વર્ગ થશે. અહીંયા 29 ઇન્ટુ x એટલે 29x થશે, પ્લસ 3 ઇન્ટુ x એટલે 3x થશે, 29 તેરી 87 થશે અને બરાબર 360 થશે. અહીં x વર્ગ 29 ને 3 32x થશે, 87 આ બાજુ મતલબ 360 આ બાજુ લાવશો એટલે માઇનસ થશે. પહેલાં 60 બાદ કરો, પછી 20 બાદ કરો એટલે 280 આવ્યા. હવે 7 બાદ કરો 273 આવ્યા. 273 બરાબર 0. રેડી છે? હવે 273 ના ભાગ પાડો બાદબાકી કરતા 32 આવે. બાદબાકી કરતા 8 તેરી 24 બાદબાકી એટલે મોટી સંખ્યામાં જવું પડશે. 40 ની બાદબાકી કરી 40 8 ચોક 32, 8 તેરી 24, 8 80, 40 સાથે ગુણાકાર કરો 7 ચોક 28. ઓકે, 7 થોડુંક જ ડિફરન્સ આવે. જો 40 છે ને, 40 અને ડિફરન્સ 8 નો થાય તો 40 8 320 થાય, તો એ નથી ભેગું થતું. તો 40 સત્તા કરીને તો 280 એટલે આ સંખ્યાની નજીક આવે છે. બરોબર ને? હા, તો 7 ઓછા છે 39 સત્તા થઈ ગયું ભાઈ. 39 સત્તા કામ પતી ગયું. ચાલો ભાઈ x અહીંયા 39, અહીંયા x અહીંયા 7, અહીંયા બરાબર 0. રેડી છે? 39 સત્તા થઈ ગયું. બરોબર. આ પ્લસના પ્લસ, પ્લસ માઇનસ માઇનસ. તો x ની બે સંખ્યા આવી. ઉંમર છે એ x રોહનની બતાવે છે. x બરાબર x પ્લસ 39 બરાબર 0 અને x માઇનસ 7 બરાબર 0. રેડી છે? એટલે x બરાબર કેટલા થાય મિત્રો? -39 અને x બરાબર 7 થશે. તો આપણો ફાઇનલ જવાબ થશે. ઉંમર માઇનસમાં ના હોય. સમજાય? ઉંમર માઇનસમાં ના હોય. સાહેબ આ અવયવીકરણની રીતથી ન થયો હોય તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને કામ પતાવો ભાઈ. દ્વિઘાત સૂત્ર તમને આવડે છે ને? શ્રીધરાચાર્યભાઈનું સૂત્ર x બરાબર -b પ્લસ ઓર માઇનસ √ b² - 4ac/2a. આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો. રેડી? તો અહીંયા રોહનની ઉંમર થઈ ગઈ ભાઈ અને માતાની ઉંમર પણ થઈ જશે. રોહનની હાલની ઉંમર બરાબર 7 વર્ષ, માતાની હાલની ઉંમર બરાબર 7 + 26 એટલે 33 વર્ષ. માતાની હાલની ઉંમર કેટલી હોય ભાઈ? 33 વર્ષ હોય. બરોબર? તો આ રીતના ઉંમર આધારિત દાખલાઓ છે એ ગણવાના થાય. પણ ખાસ યાદ રાખજો મિત્રો કે આમાં તમારે દ્વિઘાત સમીકરણ બનતું હોય તો દ્વિઘાત સમીકરણ બને એટલે આપણે એ પ્રમાણે કામ કરવું પડે.
બરોબર છે. ચાલો નેક્સ્ટ આગળ દાખલો જોઈએ. ચોથો દાખલો પ્રકરણ 10નો છે, 9મા ધોરણનું. એક ત્રિકોણની બાજુઓ 12 સેન્ટીમીટર, 16 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર છે. ચાલો એક ત્રિકોણ બનાવી, પ્રોપરલી વ્યવસ્થિત ટકાટક દેખાય એવું. આ ત્રિકોણ છે. આ ત્રિકોણમાં નહીં મજા આવે, કારણ કે બાજુના માપ નાના મોટા છે. આને ડિલીટ મારી દે. બીજો ત્રિકોણ ઉપર લઈ આવડો. ચાલો એક 12 છે, એક 16 છે અને એક 20 છે. હાલો થઈ ગયું. અહીંયા નામ આપી દેશું એ, આ બી અને આ સી. આ 12 સેન્ટીમીટર છે, આ તમે જોઈ શકો છો 16 સેન્ટીમીટર છે અને આ કેટલું છે 20 સેન્ટીમીટર છે. આ રીતના આપ્યું છે. રેડી? હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. સાહેબ આ તો બહુ વહેલું. હા મેળવી લે હાલ. ચાલો એસ બરાબર શું, તો કે ડાયરેક્ટ જ લખું છું, તમારે વ્યવસ્થિત લખવાનું પરીક્ષામાં. 12 + 16 + 20 છેદમાં 2. બરોબર છે. 20 30 40, 40 ને 48, 48 છેદમાં 2 એટલે કે 24 સેન્ટીમીટર. 24 સેન્ટીમીટર થયું. બરોબર છે. નેક્સ્ટ હેરોનનું સૂત્ર આપણે લખી, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટમાં એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. આવી રીતના થાય. બરાબર છે. હું અહીં ડાયરેક્ટ બાદબાકી લખીશ. આ 24 એઝ ઇટ ઇઝ. હવે 24માંથી 12 બાદ કરશો એટલે 12 વધશે, 24માંથી 16 બાદ કરશો એટલે 8 વધશે અને 24માંથી 20 બાદ કરશો એટલે 4 વધશે. રેડી છે? હાલો આ ચોગડો બારે નીકળશે, એક બગડો થઈ ગયો. અહીંથી એક ચોગડો બારે નીકળશે એટલે 2 બગડા થઈ ગયા. મતલબ વર્ગમૂળની બારે કાઢું છું. 1 4 અહીંથી, 1 4 અહીંથી, 1 4 અહીંથી, 1 4 અહીંથી, બધેથી 1 1 4 નીકળે છે એટલે 4 સ્ક્વેર એટલે 16 તો થઈ ગયા ભાઈ. બરાબર છે. અહીંયા કેટલા વધ્યા વર્ગમૂળમાં? 6 ચોક 24, 4 તેરી 12 અને 6 દુ 12. આટલું મતલબ 4 દુ 8. બરાબર ને? આવી રીતના થશે. હવે અહીંયા 6 નીકળી ગયા. જો ભાઈ અહીંયા 16 6 96 સેન્ટીમીટર સ્ક્વેર છે. એ આપણો ફાઇનલ જવાબ થયો ક્ષેત્રફળનો. અહીંયા લગીનો કામ પત્યો છે. રેડી? હજી આગળ શું કહે છે? તેની સૌથી મોટી બાજુ પર દોરેલા વેધની લંબાઈ પણ મેળવો. સૌથી મોટી બાજુ એટલે આ 20 વાળી જે બાજુ છે ને એમનો વેધ પણ આપણે વેધની લંબાઈ પણ આપણે ગોતવાની છે. તો અહીંથી આપણે વેધની લંબાઈ આવી રીતના થશે એકદમ સેન્ટરમાં આ 90 ડિગ્રી. આને આપણે એ જ કહી દઈએ. ક્લિયર છે? તો ત્રિકોણ તો એની જ છે. સાહેબ આ કરશું શું? ધારો કે તમને આ ક્ષેત્રફળ મેળવવાનું ન કીધું હોત ને તોય તમારે મેળવવું પડે. શું કામ? કારણ કે ત્રિકોણ બદલવાનું નથી. ત્રિકોણનું ક્ષેત્રફળના સૂત્ર એક હેરોનના સૂત્રથી નહીં મેળવી શકો અને જ્યારે તમારી પાસે વેધ હોય ત્યારે 1/2 પાયો ગુણ્યા વેધથી પણ તમે મેળવી શકો. બરાબર છે? બાકી ક્ષેત્રફળ તો સેમ ટુ સેમ જ રહેશે. બરાબર? પણ હવે જ્યારે વેધની લંબાઈની વાત છે ત્યારે આપણે બીજા ત્રિકોણનું જે આપણે સૂત્ર બોલ્યા, બીજું સૂત્ર, એ સૂત્રનો ઉપયોગ કરીને કામ કરીએ. જુઓ ભાઈ, એટલે ક્ષેત્રફળની તો જરૂર પડવાની જ છે એટલે એ મળી ગયું છે. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો છે? તો કે 20 છે અને વેધ કેટલો છે? તો કે h છે. બરાબર? આ સૂત્ર થાય. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ તમારી પાસે છે કેટલું? તો કે 96 બરાબર 1/2 ગુણ્યા 20 ગુણ્યા h. હવે h એટલે વેધની લંબાઈ. પતી ગયું ને? આ 10 થશે. આ 10 ભાગાકારમાં મૂકશો એટલે 9.6 સેન્ટીમીટર. આ વેધની લંબાઈ થઈ ગઈ. વેધની લંબાઈ બરાબર 9.6 સેન્ટીમીટર. 9.6 સેન્ટીમીટર છે એ વેધની લંબાઈ થઈ ગઈ. ક્લિયર થઈ ગયું ને ભાઈ? હે બસ આ રીતના ત્રિકોણના ક્ષેત્રફળો છે એ અલગ અલગ રીતે તમને આવડતા હોય એટલે કંઈ વાંધો આવશે નહીં. ચાલો નેક્સ્ટ. 5મો દાખલો સમાંતર શ્રેણીનો છે. પહેલું પદ ટૂંકમાં એક સમાંતર શ્રેણી આપી છે. પ્રથમ 22 પદનો સરવાળો પૂછ્યો છે. પ્રથમ 22 પદનો સરવાળો. હવે S22 પૂછ્યું છે. S22 સમાંતર શ્રેણીની અંદર બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની, એક પ્રથમ પદ અને એક સામાન્ય તફાવત. આ બે વસ્તુ ગમે એમ ગોતી લેવાની. તો અહીં સમાંતર શ્રેણી જે આપેલી છે એમાં એ બરાબર કેટલા થશે મિત્રો? 8 થશે. ડી એટલે સામાન્ય તફાવત હંમેશા બીજામાંથી પહેલું બાદ કરજો. 3 - 8 એટલે કેટલા થશે મિત્રો? -5 થશે. પ્રથમ 22 પદનો સરવાળો એટલે કે n બરાબર તમને 22 આપ્યા છે.
બરાબર છે. 22 પદનો સરવાળો કરવાનો છે એટલે S22 નું સૂત્ર લાગશે. S22 બરાબર પહેલાં તો SN નું સૂત્ર લખી દઉં એટલે તમને આઈડિયા આવે. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર આવશે. 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? આનું બીજું સૂત્ર એ છે પણ એ શાંત સમાંતર શ્રેણી હોય ત્યારે. અહીંયા અનંત છે. શાંત સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ તમને આપ્યું હોય, બરાબર, જ્યાં સમાંતર શ્રેણી પૂરી થતી હોય એ પદ તમને આપ્યું હોય, તો અહીંયા નથી આપ્યું એટલે આપણે આ સૂત્રનો યુઝ કર્યો. બરાબર. હવે આ બધા ડેટા તમને આપ્યા છે, ખાલી કેલ્ક્યુલેશન માંગ્યું છે તમારી પાસે. આ 22/2 કૌંસમાં 2a એટલે કેટલા મિત્રો? 8. અહીંયા 22 માંથી 1 બાદ કરશો એટલે 21 લખી નાખું અને d બરાબર -5. બરાબર છે. આનું વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેશન કરતા જાઓ. 22/2 એટલે 11, 8 દુ 16, અહીંયા માઇનસ 20 × 5 100 તો 21 × 5 105 થાય. બરાબર છે. પહેલાં 6 બાદ કરો તો 99 થાય, 6 બાદ કરો તો 89 થાય. એટલે અહીં S22 બરાબર 11 ગુણ્યા -89 થશે. 11 નો ઘડિયો બહુ હેલો. આ 9 પછી આ બેનો સરવાળો 7 વધી પડી 1 અને આ 9 પણ શેમાં તો કે માઇનસમાં. S22 979 છે એ આપણો ફાઇનલ જવાબ થયો. સરવાળો માઇનસમાં આવ્યો છે. માઇનસમાં શું કામ? કારણ કે અહીંથી બધી સંખ્યાઓ બાદ મતલબ માઇનસમાં આપેલી છે. આ પહેલી બે જ પ્લસમાં આપી છે. 8 ને 3 11 મતલબ આ છે પાછળના 20 પદ છે ને એમનો સરવાળો માઇનસમાં હોય. વળી પાછા એમાં તમે 11 એડ કરશો ને એટલે આટલો જવાબ આવી જશે. રેડી છે? તો આ રીતના માઇનસમાં જવાબ આવે તો મૂંઝાવાનું નહીં. બરાબર ને? સરવાળો માઇનસમાં આવે એવું કંઈ ના હોય. ચાલો નેક્સ્ટ છઠ્ઠો દાખલો જોઈએ મિત્રો. છઠ્ઠા દાખલામાં શું કહે છે? છઠ્ઠા દાખલામાં અહીંયા તમે જોશો તો વાવાઝોડું આવ્યું છે, તમે જોઈ શકો છો. ચેપ્ટર નંબર 9 પ્રકરણ 9 અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 10. રેડી ને? હવે વાવાઝોડું આવ્યું તમે જુઓ ભાઈ. વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઝાડની ટોચ જમીનને અડે છે તે બિંદુ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર છે. ઝાડની મૂળ ઊંચાઈ ગોતો. હવે પહેલાં તો વિઝ્યુલાઇઝ થવું જોઈએ કે ભાઈ એક ઝાડ ઊભું છે. અહીંયાથી એનાથી પાછા આપણે આઘા ઊભાય પણ ઝાડ ઊભું છે. વાવાઝોડું આવે છે, એક પોઈન્ટેથી ઝાડવું બ્રેક થાય છે, મતલબ તૂટે છે, ભાંગી જાય છે અને જમીન ઉપર પડે છે. એની ટોચ છે એ જમીનને અડે છે, બરાબર, ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30નો ખૂણો બનાવે. એ રીતના નીચે પડે છે. ઉપરની જે ટોચ છે ને એ જમીન સાથે 30નો ખૂણો બનાવે છે. હવે ટોચ જે છે ને તે જે બિંદુ મતલબ જમીનને અડે છે એ અને ઝાડનું જે થડ છે, ઓરિજિનલ થડ તો હોય જ એમનું, એ બે વચ્ચેનું કેટલું અંતર છે? 8 મીટર. એવી રીતના પડે છે. બીજું કાંઈ નથી નવીન અહીંયા. બરાબર છે? તો આપણે અહીંયા શું કરવાનું છે? કામ કરવાનું છે, ઝાડની ઊંચાઈ ગોતવાની છે. જો પહેલાં આ જે છે ને એ આવી રીતના છે. આ ઝાડ છે ઓરિજિનલી, બરાબર. આ બાજુથી વાવાઝોડું આવે છે, એ બાજુથી વાવાઝોડું આવે છે અને અહીંથી આ બ્રેક થાય છે. અહીંથી બ્રેક થાય એટલે આટલું જે અંતર છે ને એ અહીંયા પડે, બરાબર. આવી રીતના છે, આપણે એવું માની લઈ. આ બે સરખા છે. રેડી? આ અને આ બે સરખા છે. આ એ બી પહેલાં જાળવું છે. સી બિંદુએથી વાવાઝોડાના લીધે જાળવું પડે છે અને જે ટોચ છે એ જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 30નો ખૂણો બનાવે છે. આ આપણી જમીન છે. રેડી? 30નો ખૂણો બનાવે છે. હવે આ જે આ બિંદુ છે એ ડી છે કે ભાઈ વાવાઝોડાના લીધે ઝાડની જે ટોચ છે એ જમીનને ડી બિંદુએ સ્પર્શે છે અને ડી થી એનું અંતર જે છે એ 8 મીટરનું છે. તો 8 મીટરનું છે. રેડી છે? બસ આટલું તમને આપ્યું છે, બીજું કાંઈ નવીન આપ્યું નથી. બરાબર ને? સરસ, વેરી ગુડ. તો અહીંયા આપણે આ આખે આખું ગોતવાનું છે. ઝાડની મૂળ ઊંચાઈ ધારો કે h છે, બરાબર છે? ઝાડની મૂળ ઊંચાઈ h છે. તો વ્યવસ્થિત રીતે હું જે બોલ્યો એ બધું લખવાનું કે ઝાડની પહેલા ઓરિજિનલ સ્થિતિ એ બી હતી. વાવાઝોડાના કારણે બિંદુ સી થી ઝાડ તૂટે છે એટલે કે ભાંગે છે અને જેની ઝાડની મતલબ ટોચ જે બી છે એ જમીનને ડી બિંદુએ છેદે છે. ડી થી એવી રીતના છેદે છે કે જેથી કરીને ઉચ્છેદ કોણ છે 30 ડિગ્રીનો બને અને ડી થી એ જમીનનું થડ મતલબ ઝાડનું થડ એનું અને જમીનના બિંદુ વચ્ચેનું અંતર જે છે એ 8 મીટરમાં છે. 8 મીટર છે.
બરાબર છે. તો આ બધી માહિતી લખ્યા પછી અહીં આકૃતિ પરથી આપણે એવું લખી શકીએ કે BC બરાબર શું છે મિત્રો? CD છે. આટલું તમને ખબર પડી છે કે ઝાડવું કંઈ ભાંગે એટલે લાંબા ટૂંકું થઈને ન ભાંગે, એમણમ સ્થિતિમાં રહે. બરાબર ને, સાઇઝ તો એમણમ જ રહેશે. રેડી. હવે આપણી પાસે tan 30 કયો તો તમને સામેની બાજુ મળી જશે. જો પહેલા ત્રિકોણ આપણે લઈએ, ત્રિકોણ DAC શિરોલંબ સ્થિતિમાં છે એવું માનવાનું થશે. tan 30 ડાયરેક્ટ ખબોડી tan 30 એટલે શું મળશે? સામેની બાજુ 80 છેદમાં પાછળની બાજુ 8. tan 30 એટલે 1/√3 થાય બરાબર 80 ના છેદમાં 8 થશે. તો અહીંયા 80 કેટલું મળશે મિત્રો? 8 ના છેદમાં √3 આટલા મીટર થશે. આની કાંઈ અત્યારે હરી નહીં કરવાનું, કારણ કે 80 મળ્યું એટલે એનો મતલબ એવો નથી કે ઝાડની ઊંચાઈ મળી ગઈ. ઝાડનું જે થડ છે ત્યાંથી, એટલે કે જમીનને જે થડ છે ત્યાંથી જે ઊંચાઈથી ભાંગે છે એટલી ઊંચાઈ મળી આપણને અત્યારે. બરાબર. નેક્સ્ટ હવે આપણે વધારાનું જે પડી ગયું છે એ ગોતવું છે. તો એના માટે શું કરશું? જો ભાઈ ત્રિકોણ એ જ રાખશું, પણ પાસેની બાજુ છે એટલે cos 30 મારી અને કર્ણનું માપ ગોતી લે. આ માપ મળશે, આ માપ નો ડાયરેક્ટ મળે. બરાબર. તો અહીં થોડુંક એ વિચારવું પડે. આ ત્રિકોણ બને છે તો આ માપ આપણને મળી જાય, તો એ જ માપ આ છે ને ભાઈ, એમાં ક્યાં નવીન છે? પતી ગયું. cos 30 સામેની બાજુ ન આવે, પાસેની બાજુ AD ના છેદમાં CD. બરાબર. cos 30 એટલે કેટલા થાય મિત્રો? cos 30 એટલે √3/2 થાય અને AD આપણને 8 આપ્યા છે. CD કેટલા છે નથી ખબર, તો એ ગોતવાના છે. બરાબર છે. તો CD બરાબર આમ જાઓ તો √3 છેદમાં આવી જાઓ. બરાબર. એટલે 16 દુ મતલબ 8 દુ 16 થશે. 16 ના છેદમાં √3 મીટર. અને CD એટલે શું છે મિત્રો? એ જ આપણું BC છે, 16 √3 મીટર. તો આપણને મળી ગયું. બરાબર છે. મતલબ જ્યાંથી ભાગ્યું ત્યાંથી ઉપરનો ભાગ મળ્યો. હવે ઝાડની ઊંચાઈ, ઝાડની ઊંચાઈ કેવી રીતના છે? તો ડાયરેક્ટ AB છે, AB. પણ AB કેવી રીતના બને છે? વચ્ચે એ C બિંદુ આવી જાય છે, AC વત્તા BC અથવા તો CB. AC કેટલું હતું? 8 ના છેદમાં √3 હતું. અને BC કેટલું છે? તો કે 16 ના છેદમાં √3. બેના છેદ હરખા છે એટલે 24 છેદ અંશનો સરવાળો થઈ જશે √3 છેદમાં. √3 છેદમાં છે એ જવાબ ચાલે નહીં, એટલે આપણે √3 વડે ગુણી નાખીને √3 વડે ભાગી નાખશું. √3 ના છેદમાં √3 24 √3 છેદમાં 3 8 તેરી 24 મીટર. આટલી ઊંચાઈ છે 8 √3 ની કિંમત તમને આપી હોય તો જ દોઢું થવાનું, નકર નહીં થવાનું. બરાબર. 1.73 થાય પણ આપણે ખોટું એવું હળંગાયું નહીં થવાનું. 8 √3 મીટર આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. ક્લિયર છે ભાઈ? તો આ રીતના મિત્રો દાખલાઓ છે એ ઓબ્ઝર્વેશન કરવાના હોય એટલે વાંધો ન આવે. પ્રકરણ જે 9 છે ને 10મા ચેપ્ટરનું, એની અંદરથી દાખલાઓ પૂછાય, ખાસ યાદ રાખજો. લગભગ દાખલાઓ દરેક લેક્ચરની અંદર એક એક દાખલો તો આપણે આવા મૂકી જ છીએ, એટલે તમારા લગભગ દાખલાઓ કવર થઈ ગયા હશે, હે ને? ચલો નેક્સ્ટ આગળ વધીએ. તો આગળ અહીં લખ્યું છે મિત્રો, પ્રકરણ નંબર 10નો દાખલો છે. બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 13 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છે. હાલો ભાઈ વર્તુળ બનાવી ટકાટક મસ્તીનું. ચાલો વર્તુળ એક બનાવશે મસ્તીનું. આ રહ્યું જો, કાંઈ વાંધો નહીં. એક વર્તુળ આવું થઈ ગયું. બીજું વર્તુળ અંદરની સાઈડ આપણે થોડુંક લેશું અને આને થોડુંક નીચે ખેંચી લે. હાલો નેક્સ્ટ. બીજું વર્તુળ બીજા કલરનું લઈ એટલે આમ મજા આવે. આવી રીતના છે. ચાલો આનું સિલેક્શન કરી અને અહીંયા મૂકી દે. લગભગ સેન્ટરમાં છે એવું લાગે છે. હાલો ક્યાં ગયું? તો કે ગાયબ થઈ ગયું છે. આ રહ્યું. રેડી. આનું એક સેન્ટર પોઈન્ટ લઈ લે. આ સેન્ટર પોઈન્ટ લઈ લે. બરાબર. હવે શું કીધું? બેની ત્રિજ્યા આપી. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. મતલબ આ એક મોટું વર્તુળ છે ને એની આપણે એક જીવા બનાવવાની છે જે નાના વર્તુળને સ્પર્શે. બરાબર. એટલે અહીંયાથી તમે જીવા બનાવો જ ન ચાલે, આમ જીવા બનાવો જ ન ચાલે. મતલબ અહીંથી તમે એવી રીતના જીવા બનાવો કે જેઓને અડે. બરાબર. અડીને છૂટા થાય એવી આપણે જીવા બનાવી હોય તો એ બને. તમે જુઓ અહીંથી જીવા આપણે આમ બનાવી તો બની શકે. ચાલો બની ગઈ. બરાબર. હવે જીવાની લંબાઈ ગોતો. હવે જીવાની લંબાઈ ધારો કે આપણે AB કહી દઈએ. આ AB. ચાલો હવે બધું પાસે આપણી પાસે ડેટા છે. જો આ માહિતી આપણી પાસે છે. બરાબર છે. આ માહિતી છે.
બરાબર છે. અહીંયા તમે જોશો તો આ માહિતી આપણી પાસે છે, બધી માહિતી છે. આ 90 ખૂણો બનાવી નાખું, આ એમ નામ આપી દઉં, સેન્ટર પોઈન્ટ એ કહી દઉં. બરાબર, તો મોસ્તીની એક આકૃતિ થઈ ગઈ આપણી પાસે. હવે એની અંદર આ જે માપ છે એ 13 સેન્ટીમીટર છે, આ બાજુ 13 સેન્ટીમીટર છે, અને આ કેટલું છે 5 સેન્ટીમીટર છે. નાના વર્તુળની જીવા આ 5 સેન્ટીમીટર. તો તમે પાયથાગોરસ મારશો એટલે એમબી તો મળી જશે ભાઈ. અને અહીંયા તમે જોશો ને મિત્રો, OM છે એ શું થશે ખબર? દ્વિભાજક થશે, લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક થશે એટલે આ બે કટકા છે એ કેવા થશે મિત્રો? સરખા થશે. બરોબર, તો આ બધી લોજિક વ્યવસ્થિત લખી નાખવાનું. અહીં OM લંબ શું છે ભાઈ? AB. આકૃતિમાં બધું દર્શાવ્યું છે કે ભાઈ O કેન્દ્રવાળા બે વર્તુળો છે, એકની ત્રિજ્યા 13 સેન્ટીમીટર છે, એકની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. AB છે એ જીવા છે જે નાના વર્તુળને સ્પર્શે છે. મોટા વર્તુળની જીવા AB નાના વર્તુળને M બિંદુએ સ્પર્શે છે. જે ત્રિજ્યાને સ્પર્શક હોય તો લંબ હોય જ, એટલે આપમેળે શું થઈ ગયું મિત્રો? દ્વિભાજક થઈ જશે. તો ખાસ યાદ રાખજો, આ રીતના થશે દ્વિભાજક. અહીં AM બરાબર MB થાય લંબ દ્વિભાજક હોવાથી. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ હવે ત્રિકોણની જ વાત કરવાની છે. ત્રિકોણ OMB માટે પાયથાગોરસ મારશું કે ભાઈ MB આ OM રાખી, OM સ્ક્વેર પ્લસ MB સ્ક્વેર બરાબર OB સ્ક્વેર. આવું થાય બરાબર ને? OM એટલે કેટલા છે? 5, એટલે 5નો સ્ક્વેર વત્તા MB સ્ક્વેર વત્તા OB સ્ક્વેર. OB સ્ક્વેર એટલે 3નો સ્ક્વેર, 13નો સ્ક્વેર. બરાબર, બાકી ત્રિપુટી છે 5, 12, 13ની, તો એ પણ તમને ખબર જ હોવી જોઈએ. MB સ્ક્વેર બરાબર 169 અને 5નો સ્ક્વેર 25 માઇનસ કર્યા. બરાબર, ઓલી બાજુ ગયા એટલે માઇનસ થઈ જાય. 169 માંથી 25 બાદ કરશો એટલે 144. તો MB બરાબર કેટલા આવશે મિત્રો? 12 સેન્ટીમીટર આવશે. 12 સેન્ટીમીટર. MB બરાબર 12 સેન્ટીમીટર. હવે MB અને AM બે સરખા છે, તેથી આપણે AM બરાબર પણ કેટલા લખી શકશું? 12 સેન્ટીમીટર. રેડી છે? અને ફાઇનલી જીવા જે પૂછી છે એ જીવાની લંબાઈ કેટલી થઈ ગઈ? 2 ગુણ્યા AB બરાબર 2 ગુણ્યા MB અથવા તો AM જે લખવું હોય, 2 ગુણ્યા 12, 12 દુને 24, 24 સેન્ટીમીટર જીવાની લંબાઈ થઈ ગઈ. જીવાની લંબાઈ કેટલી થઈ ગઈ મિત્રો? 24 સેન્ટીમીટર. કેટલી થઈ ગઈ? 24 સેન્ટીમીટર. રેડી છે? તો ખાસ મિત્રો હવે વર્તુળના એના દાખલાનું ખાસ ફોકસ કરવાના. બરાબર, 9મા ધોરણની અંદર પણ ઘણા બધા પ્રમેય છે, તો એ બધા પ્રમેયો વ્યવસ્થિત શીખેલા હોય અને આ બધા લોજિકો ખબર હોય 10મા ધોરણની બધાય, એટલે ક્યાંય વાંધો આવશે નહીં. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળ મિત્રો યાદ કરાવી દઉં તમને કે ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. જેમને પણ મેથ્સની અંદર સ્ટ્રોંગ બનવું છે ભાઈ, આ કોર્સની અંદર ફટાફટ આવી જજો. 100% તમને ઇમ્પ્રુવમેન્ટ મળશે એની ગેરંટી છે ભાઈ. આ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં છે. ધોરણ 9, 10નું ગણિતના કન્સેપ્ટની સમજૂતી આપવામાં આવશે. પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ આપવામાં આવેલા છે. વિડીયો લેક્ચરની નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. સૂત્ર માટે અલગથી નોટ્સ છે, MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. બરાબર છે? આ બધી વસ્તુ છે મિત્રો 799 રૂપિયામાં તમને મળવાપાત્ર થશે. મેથ્સનું 9મા અને 10મા ધોરણનું મેથ્સ 799, ખાલી 799. યસ, 799માં 6 મહિના માટે લેવું હોય તો 1199. અને આની સાથે સાથે તમને મોક ટેસ્ટ પણ મળે છે MCQ આધારિત, અને એ સિવાય મોડેલ પેપર પણ મળે છે. મોડેલ પેપર પણ મળે છે કે જેમાં બ્લુપ્રિન્ટ આધારિત 10 મોડેલ પેપર મળવાપાત્ર થશે, જેમાં મેથ્સ, સાયન્સ અને વિષય પદ્ધતિ ત્રણેય વસ્તુ કવર થશે. એટલે કે પેપર 2 આધારિત પ્યોરલી મોડેલ પેપર તમને મળવાપાત્ર થશે કે જે તમને એડવાન્સમાં પ્રેક્ટિસ કરવા માટે જરૂરિયાત પડશે, જે કોર્સની અંદર મળી જશે. બરાબર ને ભાઈ? તો આજે જ તમારા સપનાઓને સાકાર કરવા માટે મેથ વિથ કેટી સર એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો અને આ કોર્સનો પૂરેપૂરો લાભ લઈ અને તમારા સપનામાં સાકાર કરો. સપનામાં ટૂંકમાં સાકાર કરવા માટે પણ મને પણ થોડોક આનંદ અપાવે. બરાબર છે? એના માટે વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. 8મો દાખલો. એક ગોળાકાર ફુગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેન્ટીમીટરથી વધીને 14 સેન્ટીમીટર થાય છે. એક ફુગો છે, ગોળાકાર ફુગો છે, ગોલક આકારનો. ત્રિજ્યા 7 સેન્ટીમીટર હતી, એટલે કે R1 બરાબર 7 સેન્ટીમીટર હતી. હવા ભરી તો આ ક્યાં પહોંચી ગયું?
R2 એટલે કે 14 સેન્ટીમીટર થઈ ગયું, મતલબ ડબલ, ત્રિજ્યા ડબલ થઈ, બરાબર છે. તો આ બંને કિસ્સાઓમાં ફુગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવો. હવે ફુગો છે એ ગોલક આકારનો છે. કેવો આકાર છે મિત્રો? ગોલક આકાર છે. તો અહીંયા ગોલક આકાર માટે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કયો કે કુલ વક્ર સપાટી કયો કે કુલ ક્ષેત્રફળ કયો, બધું એકને એક જ થાય. કેટલું થાય? 4πr². રેડી છે? તો આના માટે આપણે વાત કરીએ ભાઈ, 4πr² બરાબર 7 સેન્ટીમીટર. સોરી, 7 સેન્ટીમીટર ના લખી શકીએ. આ ગુણોત્તર ડાયરેક્ટ લઈ લઈને ભાઈ, ગુણોત્તર જ લેવાનો છે. તો આ 4πr². રેડી? ડાયરેક્ટ જ જો આ 4π ગયા, r1² છેદમાં r2². લે, આ તો મારું બેટું ઈઝી થઈ ગયું. 7/14 એનો સ્ક્વેર, 7/14 એટલે 1/2² એટલે કે 1/4. વક્ર સપાટીનો ગુણોત્તર છે એ 1/4 રહેશે. પહેલા જે મતલબ પરિસ્થિતિ હતી ફુગાની અને પછી જે પરિસ્થિતિ આવી એ બેની ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ કેટલો થશે? 1/4 થશે. રેડી છે? તો એ ખાસ જોઈ લેવાનું, બરાબર ને? આ ઘનફળનો પણ ગુણોત્તર પૂછી શકે, તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની. ચલો નેક્સ્ટ 9મો દાખલો જોઈએ મિત્રો. 9મા દાખલામાં શું કહે છે? 9મા દાખલાની અંદર અહીંયા તમે જોશો તો અહીંયા તમને લખેલું છે પ્રકરણ નંબર 12, વેરી મોસ્ટ આઈએમપી. એક નળાકારના લાકડામાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢીને એક લાકડાનો 100 પીસ બનાવ્યો છે, બરાબર. હવે એક નળાકાર લઈએ આપણે, નળાકાર. હવે એમાંથી 100 પીસ કાઢી લીધું છે. આ 100 પીસ કાઢી લે. 100 પીસ બનાવ્યું છે, પણ કેવી રીતના? અર્ધગોલાકાર કાઢીને બંને છેડે છે, આવી રીતના છે, બરાબર છે. આવી રીતના અર્ધગોલક બે કાઢ્યા છે. જો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય, નળાકારની ઊંચાઈ છે કેટલી છે મિત્રો? 10 સેન્ટીમીટર છે. અને પાયાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. પાયાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ મેળવો. કુલ પૃષ્ઠફળ ગોતવાનું છે. બધી માહિતીઓ તમને આપેલી છે, પણ તમને ખાલી ઓબ્ઝર્વેશન કરતા આવડવું જોઈએ કે સંયોજિત પદાર્થ જ્યારે બને ત્યારે કયા કયા પૃષ્ઠફળો કે એ બધાનું ઇન્ક્લુઝન થશે એ આપણને ખબર હોવી જોઈએ. તો કુલ પૃષ્ઠફળ બરાબર, પહેલા તો નળાકારનું વક્ર પૃષ્ઠફળ આવશે, કારણ કે ઉપર અને નીચેના ભાગની યાર કાંઈ લેવા દેવા નથી. નળાકારનું વક્ર પૃષ્ઠફળ, વક્ર સપાટીનું પૃષ્ઠફળ અથવા વક્ર પૃષ્ઠફળ પ્લસ અંદરની સાઈડ ને બહારની સાઈડ. આમ ઉપરથી તમે જોશો તો અર્ધગોલક દેખાશે, નીચેથી જોશો તો પણ અર્ધગોલક દેખાશે. તો 2 વખત અર્ધગોલક નું કુલ પૃષ્ઠફળ નહીં આવે, પણ વક્ર પૃષ્ઠફળ આવશે. વક્ર પૃષ્ઠફળ. રેડી છે? ચાલો, બસ આ સૂત્ર તમને આવડે છે. 2πrh થશે. અહીંયા 2 વખત 2πr² થશે. ત્રિજ્યાની બધું સેમ ટુ સેમ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. આ 2πr છે એ કોમન કાઢી નાખશો એટલે h + 2r વધશે, બરાબર છે. ઊંચાઈ આપેલી છે, કાંઈ ચિંતા જેવું નથી. આ 2 ગુણ્યા પાઈની કિંમત નથી આપી, છતાંય આપણે લખશું 22/7. ત્રિજ્યા 3.5 છે એટલે 7/2 થશે. h કેટલો છે ભાઈ? h 10 છે પ્લસ 2 કૌંસમાં 7/2 થશે. એટલે આ 2 છેદ ઉડાડી દેશો, અહીંયા 7 ઉડાડી દેશો, આ બગડો ઉડાડી દેશો એટલે 22 × 17 વધે છે. 22 × 17 આટલું વધે છે, બરાબર છે. 22 × 17 એટલે 17 દુ 34 થશે. આનો ગુણાકાર કરવો હેલો છે, 374 સેન્ટીમીટર સ્ક્વેર. આટલું કુલ પૃષ્ઠફળ થશે. 100 પીસ જે છે એમનું કુલ પૃષ્ઠફળ 374 સેન્ટીમીટર સ્ક્વેર થશે. ક્લિયર છે ભાઈ? તો વ્યવસ્થિત રીતે આ ધ્યાનમાં રાખવાનું. અને ચાલો, આવા પ્રકારના દાખલાઓ પૂછાયો. નેક્સ્ટ 10મો દાખલો છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રનો દાખલો ના હોય એવું તો બનશે જ નહીં. કાંઈ પણ વસ્તુ તમને પૂછાશે 1 માર્કમાં, 2 માર્કમાં, 4 માર્કમાં, 5 માર્કમાં, કોઈ પણ જગ્યાએ આંકડાશાસ્ત્રનું પૂછી શકે ને. ચાલો, અહીંયા શું કીધું છે? બહુલક પૂછ્યો છે. બહુલક આપણને ખબર છે કે જે આવૃત્તિ વધારે વખત પુનરાવર્તન થતી હોય અથવા જે અવલોકન વધારે વખત પુનરાવર્તન થતો હોય તે અવલોકનને આપણે બહુલક કહીએ છીએ. પણ અહીંયા કઈ માહિતી આપેલી છે? વર્ગીકૃત માહિતી આપેલી છે. વર્ગીકૃત માહિતી માટે તમારે એક વસ્તુ એ ધ્યાનમાં રાખવી પડે કે ભાઈ અહીંયા ટેબલ બનાવવાની તો પહેલાં જરૂરિયાત જ નથી. વર્ગીકૃત માહિતી માટેનું પહેલાં તો સૂત્ર આવડવું જોઈએ. તો સૂત્ર લખી નાખવાનું, z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા s.
આ જે સૂત્ર લખ્યું ને ભાઈ સૂત્ર એને આધારિત માહિતી ભેગી કરવાની. માહિતી ભેગી કરવા માટે સૌથી મોટી આવૃત્તિ કેની છે અને એ વર્ગ કયો છે એ એક ખાસ ધ્યાનમાં રાખો. ચાલો આ પહેલું બીજું ત્રીજું, આ ત્રીજી આવૃત્તિ મોટી છે તો પહેલો બીજો ત્રીજો આ વર્ગ છે એ બહુલક વર્ગ થશે. બરાબર છે, કાંઈ લખવાનું. સૌથી મોટી આવૃત્તિ 7 જે છે જે વર્ગ 40 થી 55 ની છે આવૃત્તિ. બરાબર છે, તેથી બહુલક વર્ગ કયો થઈ ગયો 40 થી 55 એટલે એ લઈ મળી જશે બહુલકીય વર્ગની અધોસીમા. આ બહુલક વર્ગ થઈ ગયો. આપણો જવાબ આવશે એ 40 થી 55 માં આવશે, એ ફાઇનલ છે. બહુલક જે છે એ બહુલકીય વર્ગની એક કિંમત છે 40 થી 55. બરાબર છે, એલ છે એ બહુલક વર્ગની અધોસીમા છે. નેક્સ્ટ આ F1 થશે, સૌથી મોટી આવૃત્તિ F1, એને આગળના વર્ગની આવૃત્તિ F0, એના પાછળના વર્ગની આવૃત્તિને F2 કહેશું. ક્લિયર છે? તો F0, F1, F2. ચાલો 2, 3, 7 અને 6. એચ કેટલો છે ગેપ? કેટલાનો? 15 નો 15 નો ગેપ જોવા મળે છે. એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ ગઈ મિત્રો? 15 થઈ ગઈ. રેડી? બસ સૂત્રમાં મૂકી દો, કામ પૂરું. 40 પ્લસ F1 મૂકવામાં ખાસ યાદ રાખજો 7 - 3. અહીંયા કદી કાઉન્સ છે માઇનસમાં થવાનું નથી એટલું યાદ રાખજો. બરાબર છે. પછી 2 × 7 -3 -6 × 15. બરાબર, કેલ્ક્યુલેશન પ્રોપર કરી નાખી. 40 પ્લસ 7 માંથી 3 જાય તો 4, આ 15 છે એ અંશમાં ગુણાઈ જશે. 7 દુ 14, 14 માંથી 9 બાદ કરવાના છે એટલે 5 વધશે. રેડી? 5 તેરી 15 થશે. રેડી ને? આ 40 પ્લસ 4 તેરી 12 એટલે કેટલું થઈ ગયું મિત્રો? 52. 52 આપણો બહુલક વર્ગ થઈ ગયો. 52. બરાબર છે. તો કોઈ એક માહિતી આપી હતી, એમનો બહુલક છે કેટલો મળ્યો મિત્રો? 52 મળ્યો. કેટલો મળ્યો? 52 મળ્યો. ક્લિયર છે ભાઈ? ચાલો, તો આ રીતના બહુલકના દાખલા આપણે ગણવાના હોય છે, તો એ એક ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો તો મિત્રો અહીંયા 10 દાખલાનો જે આપણો ટાર્ગેટ હતો એ અહીં પૂર્ણ થાય છે. તો આવા 10 દાખલાઓ દરેક લેક્ચરની અંદર આપણે જોતા હોઈએ છીએ. અલગ અલગ પ્રકારના ચેપ્ટરો આવતા હોઈએ છીએ. આજે આ ચેપ્ટરો આવ્યા તો કાલે કંઈક બીજા ચેપ્ટરો આવે, આવતીકાલે પાછા એનાથી વધારે ચેપ્ટર આવે, કંઈક અલગ પ્રકારના આવે. બરાબર? તો આ રીતના આપણે દરેક સેશનો આપણે આગળ ચાલ્યા રાખે છે અને અગાઉ પણ આવી રીતના આપણે ઘણા બધા લેક્ચરો કમ્પ્લીટ કર્યા છે. બધા લેક્ચરોની સોલ્યુશન PDF છે આપણે ટેલિગ્રામમાં મૂકીએ છીએ, મેથ વિથ કેટી સર. નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં લિંક, મેથ વિથ કેટી સર. રેડી છે ભાઈ? અને વિડીયોને પણ જેમને લાઇક નથી કર્યું દરેક મિત્રોએ ખાસ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો અને સાથે સાથે ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. ક્લિયર છે ભાઈ? તો આ રીતના આપણે દર વખતે તમારું કન્ટેન્ટમાં કેવી રીતના મજબૂતાઈ આવે, તમારો કોન્ફિડન્સ કેવી રીતના વધે, આ હેતુથી આપણે દરેક વિડીયો લેક્ચર આપણે અહીંયા તમારી સામે મૂકતા હોઈએ છીએ. તો ખાસ મિત્રો દરેક લેક્ચરનો લાભ લેતા રહેવાનો, એટલે તમારું કન્ટેન્ટ સ્ટ્રોંગ થાય, સાથે સાથે તમને કોન્ફિડન્સ આવે અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારના ટેન્શન વગર બિંદાસ તમે પરીક્ષા દઈ શકો. ક્લિયર ને ભાઈ? તો મિત્રો આ હેતુથી આપણે બધા લેક્ચરો લેતા હોઈએ છીએ. તો આજનો લેક્ચર અહીંયા આપણે એ રીતના પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.